ઇન્ડિગોની કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ફ્લાઇટ 6E6961 ને ફ્યુઅલ ટેન્કમાં લીકેજને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું। વિમાનમાં સવાર તમામ 166 મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે। આ ઘટનાને કારણે એરપોર્ટ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી। વારાણસી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્યુઅલ લીકેજની ફરિયાદ મળી હતી, જે બાદ વિમાનને વારાણસી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું છે। માહિતી મુજબ વિમાન હવામાં હતું ત્યારે જ પાયલટને ટેકનિકલ ખામીની જાણ થઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પાયલટે તરત જ વારાણસી એટીસીનો સંપર્ક કર્યો અને ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી। પરવાનગી મળતા જ વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતારવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને વિમાનમાંથી ઉતારીને અરાઇવલ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા।